ગરીબ મા બાપના દીકરા છે, પોતાના મા બાપ આ લોક છોડી પરલોકની માલિક આવી જાય છે. ગામના સીમાડે પોતાનું સાધન સાપરું ટાણી અને બે ભાઈ ગામની માલિકા મોટો ભાઈ મજૂરી કરે, નાના ભાઈને ભણાવે અને પોતાનું જીવન ગુજરાન હાંકવે છે. રોજ હવા પર દી સડે એટલે મોટો ભાઈ હવારમાં મા બાપ તો નથી, બીજું કોઈ ઘરે છે નહીં. હવારમાં રોટલા ઘડી અને મોટો ભાઈ છે ગામની મારી પાસે છૂટક મજૂરી હોવી જાય, કોકની દાડીઓ હોવી જાય, એક લાકડા કાપવા હોવી જાય, એક હાથીએ રહેવા હોવી જાય. ગામની મારી પાસે છૂટક મજૂરી કરી જે કાંઈ દાડી કપાડી કરી જે કાંઈ રકમ આવે પોતાના જીવન ગુજરાન આપ્યું છે, પોતાના નાના ભાઈને ભણાવે છે. અને સાહેબ રોજ આખો દી કામે વિયો જાય, હાજર ટાણું બને એટલે પોતે ભાઈ મોટો ઘરે આવે, નાના ભાઈને ભાળીને પોતાનો મોટો ભાઈ અહીંયાની મારી પાસે હરખાવા પડે. નાનો ભાઈ નિશાળેથી લઈને આવે, પોતે લેસન કરતો હોય, કઈક સાહેબની વાતો કરતો હોય એટલે મોટો ભાઈ મનની મારી પાસે હરખાતો જાય, આંખની મારી પાસે આહુડા પડતા જાય. પણ સાહેબ હાજે વાળું પાણી કરી અને ખાટલાની મારી પાસે હોવાની તૈયારી કરે ને એટલે મોટો ભાઈ નાના ભાઈને એક જ શબ્દ કે ભાઈ એ મારા માડી દયા વીરા, આ જિંદગીની મારી પાસે જીવવું છું તો મારા વીરા તારા માટે જીવવું છું. કારણ તારા મારા મા બાપ છે ને એને બહુ ગરીબાઈ વેઠી છે, ગરીબાઈની મારી પાસે મારા તારા માવતર મરી જશે અને હજી આપણે ગરીબાઈ વેઠવી છે ભાઈ. અને આ તને જે ભણાવું છું ને મારા વીરા જોજો, મારી બીજી તારી પાસે કોઈ માંગણી નથી, પણ ભણી કારવી મોટો થાય ને એટલે ગમે ને સરકારી નોકરીએ સારા ધંધે લાગી જાય. આપણા મા બાપ તો આપણને મૂકીને વયા ગયા છે, પણ મારી એક જ નાના ભાઈ તારી આગળ માંગણી છે, ભણી કારવી મોટો થઈ અને સારી ધંધે સારી નોકરીએ લાગી જાય છે. સાહેબ એટલું કહી અને ભાઈ નીંદર આવી જાય, પોતે બે ભાઈ પાછા સુઈ જાય. સમય જતા નાનો ભાઈ મોટો થોડોક થઈ જાય, મોટો ભાઈ મોટો થઈ જાય, 20-25 વર્ષની ઉંમર થઈ જાય. નાના એવા ગામડાની મારી પાસે રહેતા હતા એટલે મોટા ભાઈને એમ થયું કે હવે અહીંયા તો ભણતર પૂરું થઈ જશે, હવે લાઈને આને શહેરની મારી પાસે મોકલું, કે હોસ્ટેલની મારી પાસે ભણવા મોકલું, મોટી નિશાળમાં એને મોકલું અને મોટી નિશાળમાં એનું ભણતર સારું મળે. સાહેબ મોટો ભાઈ છે ગામડાની મારી પાસે મજૂરી કરે છે, નાના ભાઈને શહેરની મારી પાસે ભણવા મોકલ્યો છે. પણ સાહેબ જાતા જાતા એક વેળા એને કીધું હતું ભાઈ જોજો એ મારા માડી દયા વીરા, મારું આ દુનિયાની મારી પાસે તારી સિવાય કોઈ છે નહીં, બસ મારો તું જ એક નાનો ભાઈ છે. અને ભાઈ આ જિંદગી જીવું છું નહીં તોય તારા નામની જીવું છું ભાઈ. જોજો ભણવાની મારી પાસે કઈ ખોટ ન આવવા દો તો તને શહેરની મારી પાસે મોકલું તો શું મારા વીરા. અને સાહેબ નાનો ભાઈ પણ એવો હોશિયાર, ભણવાની મારી પાસે કોઈ જાતની ખોટ આવે નહીં, હોશિયાર મારા ભાઈ. કારણ કે એને ખબર હતી કે મારો મોટા ભાઈ છે, મારું કોઈ નથી અને મારે ભણી કાઢવી, મારે કઈ નોકરીએ લાગવાનું, મારે ધંધે ચડવાનું. વાત કરતા વાર લાગે, ટૂંક સમય જાતો ગયો. એક દિનો સમય હતો, બરોબર બપોરનો 12 વાગ્યાનું ટાણું હતું.
અને નાનો ભાઈ નિશાળ માસ્ટર સાહેબ પીરિયડ લેતા હતા અને નાના ભાઈને ભણતો હતો ને ઓચિંતાનો પેટની મારી પાસે દુખાવો થવો પડ્યો. ઓચિંતાનો પેટની મારી પાસે દુખાવો થવો મળ્યો એટલે નાના ભાઈ સાહેબ મને પેટમાં બહુ દુખે છે. એટલે સાહેબે કીધું જા ભાઈ હવે તું હોસ્ટેલ ની મારી પાસે હુઈ જા, દવા બહુ આપીને હુઈ જાજે. દુખાવાની ટીકડી લીધી ડોક્ટર નાના એવા ડોક્ટર સાહેબ પાસે જઈ થોડી વાર મારા શબ્દો ઉપર ધ્યાન દીધું. સાહેબ મેલડી હું કરે એક બે દી ત્રણ દિનો વાણા વીત્યા પણ સાહેબ નાનો ભાઈ હતો ને પેટની મારી પર દુખાવો બંધ નથી થતો. નાના ભાઈ ને પેટની મારી પર દુખાવો બંધ નથી થતો એટલે ડોક્ટર માસ્ટર સાહેબ ને ખબર પડી અને એને થયું કે આને કઈક તકલીફ લાગે છે, લાઈને કઈક મોટા દવાખાને લઈ જાવ, એનો કઈક રિપોર્ટ કરાવો. 3 દિવસથી આને પેટમાં દુખે છે. પણ સાહેબ મોટા દવાખાને માસ્ટર સાહેબ લઈને તો ગયા અને મોટા દવાખાને જઈ છોકરા નાના ભાઈ નો રિપોર્ટ કર્યો ને એટલે રિપોર્ટ ની મારી પાસે એવું આવ્યું કે આ બાળક છે, આજે છોકરો છે એને 2 કિડની ફેલ થઈ ગઈ છે. ડોક્ટર સાહેબ માસ્ટર સાહેબ ને કીધું કે આ ભાઈ ના જે સગાવાલા હોય એને બોલાવી લો, એના મા બાપ હોય એને અહીંયા બોલાવો. આપણે એને વાત કરી કે ભાઈ આ માણાની 2 કિડની ફેલ થઈ ગઈ છે અને કા આની પાસે રૂપિયા હોય તો કોઈ માણસને કહો કે ભાઈ આને કિડનીનું ડોનેશન આપે, દાન આપે તો આ માણસ બચી જાય. નહીતર આ માણસ વધીને 4-5 મહિના કાઢે, હવે જાદુ જીવે નહીં. પણ સાહેબ માસ્ટર સાહેબ ને એટલી ખબર હતી કે આ ભાઈ છે ને એનું કોઈ છે નહીં, એનો મોટો ભાઈ સિવાય બીજું કોઈ નથી. એનું બીજું કોઈ નથી, એનો મોટો ભાઈ એક જ છે, બીજું કોઈ એના ઘરમાં છે નહીં. માસ્ટર સાહેબ ને ખબર પડી, ગામડાની મારી પાસે ફોન કર્યો, ભાઈ તારો ભાઈ છે થોડોક બીમાર પડી ગયો છે, જરાક અહીંયા શહેરની મારી પાસે આવ્યો ને. જેવા મોટા ભાઈ ને વાવડ મળ્યા ને કે મારો નાનો ભાઈ છે શહેરની મારી પાસે બીમાર પડી ગયો છે, એટલે જેવા વાવડ મળ્યા એ ભેગો શહેરની મારી પાસે મોટો ભાઈ ગયો અને શહેરની મારી પાસે જઈ દવાખાને જઈ સાહેબ માસ્ટર સાહેબ એને કઈ નહોતા કે તારા ભાઈની 2 કિડની ફેલ થઈ ગઈ. માસ્ટર સાહેબ થી બોલાવવાનું નહીં, ભાઈ તારા ભાઈની 2 કિડની ફેલ થઈ ગયેલી છે. મોટો ભાઈ હતો સાહેબ જેવો એ પલંગ માટે પોતાના નાના ભાઈને ભૂતો ભાળી ગયો ને એટલે મોટો ભાઈ આંખની મારી પછી આંખોડા પડવા મળે, મારા ભાઈનું થયું. અને સાહેબ તેથી ડોક્ટર સાહેબે પોતાનું કઠણ કાળજો રાખીને એટલું કીધું ભાઈ થોડીક હરમત રાખજે ભાઈ, તારા બીજા કોઈ કાકા કુટુંબ નથી, મોટું કઈ ઘરે છે નહીં. ના સાહેબ મારું મોટું બીજું કોઈ ઘરે નથી, જે છે ને મેં 2 ભાઈઓ છે, બીજું કોઈ અમારું છે. તેથી સાહેબ ડોક્ટર સાહેબે કીધું તો હા બરાબર તારા ભાઈની 2 કિડની છે ફેલ થઈ ગયેલી છે. અને સાહેબ મોટા ભાઈના કાને જે અવાજ જો કે 2 કિડની ફેલ થઈ ગઈ તો આંખમાંથી સોધા રાહુડાની ધાર વહી ગઈ ભાઈ. અને સાહેબ ડોક્ટર હમ રોતા રોતા કે અમ લોક સાહેબ મારા નાના ભાઈની 2 કિડની ફેલ થઈ ગઈ. હા ભાઈ તારા નાના ભાઈની 2 કિડની ફેલ થઈ ગઈ છે અને જાજુ નહીં, હવે 4-5 મહિના કદાચ જીવે તો.
સાહેબ ટકોરો આવો સાંભળ્યો આવ્યો નિભાકો સાંભળ્યો ને આંખમાંથી આંખોડાની ધાર હોય ગઈ ઓહો સાહેબ મારા ગરીબના ઝૂંપડાનો બીજું કોઈ મારું નથી પણ મારા સાહેબ જીવું છું તો એ મારા નાના ભાઈ માથે જીવું છું સાહેબ આનો ઉપાય ખરો કઈ કે હા આનો ઉપાય ખરો 4-5 લાખ રૂપિયા નાખો અને કોઈ કિડની દાન આપે કોઈ ડોનેટ કરે તો તારો ભાઈ બચે નહીં તો બચે નહીં અને સાહેબ તેથી મોટા ભાઈએ કીધું સાહેબ બીજા કોઈને તો નહીં પણ મારી 2 કિડની હાજી છે મારી કિડની લઈ લો ને મારા ભાઈનો જીવ બચાવી લો સાહેબ સાહેબ મારી 2 કિડની હાજી છે કદાચ 2 કિડની મારી દઈ દેવી પડે તો મારા ભાઈ માથે મારું જીવન કુરબાન છે બાકી મારો ભાઈ છે ને મારા ભાઈને બચાવી લો સાહેબ અને તેથી કીધું ડોક્ટર સાહેબે કીધું તો હાલ હવે તારા રિપોર્ટ કરી લેવી પણ જેવું રિપોર્ટ કરવાનું કીધું ને ત્યાં મોટો ભાઈ એટલું બોલ્યો સાહેબ આજ નહીં હવે કાલ આવું તો હાલશે કા સાહેબ આજ નહીં કાલ આવું કારણ કે હું ગામડે એક ધક્કો ખાતા આવું ડોક્ટર સાહેબે પૂછ્યું કાં તારા ગામડે ધક્કો ખાવાનું કારણ હું સાહેબ ગામડે જતો તો આવું અને ગામડે જઈને મારી માતાને પૂછું કે મારા બાપ દાદાની માતા મારા પાલકની માલિપા મારા મઢની માલિપા મારી મેલડી બેઠી છે કે વહી ગઈ છે બાપ મારા વડવાનો વ્યવહાર મારી જોગમાયા અમારી હળા રેતની નાગની મારા કંડિયાની મારી પા મારી મેલડી બેઠી છે કે અમારો ગરીબનો ભાગલો મેલીને કંઈક વહી ગઈ અને પૂછતો તો આવું સાહેબ કેજી રડતી આંખી નાખી મોટો ભાઈ નીકળી ગયો અને ક્યાં જાય પોતાના ગરીબ સાપરાની મારી પા ગરીબ ઝૂંપડાની મારી પા જય અને મારી જોગમાયા મારી મેલડીના નામનું 3 પાખાળું નાનું એવું ત્રિશુળ હતું ને ત્રિશુળની સામો બેહી મારી જોગમાયા અને માતાજી જોગમાયા મારી મેલડી આગળ બેહીને મારી જોગમાયાને કેવો મળ્યો માં મારી તારી કમાણીમાં કરવાની કઈ મારા બાપ દાદાની ખોટું પડી હતી માં કઈ મારી ભૂલું પડી હતી મારી તારા દીવાબત્તી કરવાની મારી પા આંખમાં જ્યાં હુંડા પડે છે નાનો ભાઈ રોવે છે ભગવતી જોગમાયા માતાજી જોગમાયા મેલડીનો ટકોરો કરો છે માં મારી મારા મા બાપ તો મને એકલા મૂકીને વયા જશે પણ મારી જોગમાયા મેલડી તું અમને એકલા મૂકીને વહી ગઈ ને અને સાહેબ તેથી મધની રાતનું ટાણું બન્યું છે ને મારી જોગમાયા મેલડીને તેથી મોટા ભાઈ એને બેઠો બેઠો ટકોરો કરતો હોય છે મારી મેલડીને કેવો ટકોરો કર્યો મારી ક્યાં વહી ગઈ મારા ગરીબ ના ઝૂંપડાની દેવી મારી મેલડી મારી આવા હોશિયાળા ટકોરા તારાથી કેમ સંભળાયું મારા બાપ દાદાના વ્યવહારની દેવી મેલડી તો મારા ગરીબનો ભાગલો મેલીન મારી મેલડી તું કઈક હરાના ગાડે બેહીન હોય મારી મેલડી મારી રગજુ માથે મારી મેલડી તારી સિવાય મારું ખાવાનું જણી મારી કોઈ નહીં મારા ભાઈને મારી
આંખમાં જ્યાં હુડા પાડતો મોટો ભાઈ માતાજી મેલડીના મંદિર સામું માતાજી મેલડીના ગોખલા સામું રોવા મળ્યો છે અને રોતો સાહેબ નહીં ભૂઈ ગયો છે. હવા પર જીવ છેડ્યો. મારી મેલડીને સાહેબ હવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થયો પણ મારી મેલડીને પગે નહોતું લાગ્યું. માતાજી મેલડી મને પગે લાગ્યા હોય તો સાહેબ ત્યાંથી નીકળી ગયો શહેરથી માલ પાજો. પણ સાહેબ એ આંખમાંથી આ હુડા પડતા હશે અને દવાખાના પગથિયા સડતો હશે સાહેબ. એ વેળા કેવી છે, સમય કેવો આવ્યો છે ભાવ. અને સાહેબ આંખમાં જ્યાં હુડા પડતા સાહેબ દવાખાના પગથિયા સડતું મારી મેલડીને પુકાર કરશે. મારું નિર્ધાનિયાનું નાણું મારા વડવાનો વ્યવહાર મારી મેલડી ક્યાં વહી ગઈ મારા બાપની દેવી. મારી કેમ તન મારો ભાગલ ગાડાનો વ્યવહાર મળી હે આજુ મેલી વહી ગઈ મેલડી. અને સાહેબ એની પગથિયા રોતા સડતો ડોક્ટર સામું લઈ અને ઉભો રહ્યો. ડોક્ટર સાહેબ મારા રિપોર્ટ કરી લ્યો, મારી 2 કિડની કાઢી લો પણ મારા ભાઈને બસાવી લ્યો સાહેબ. સાહેબ ડોક્ટર સાહેબ ના મનની મારી પાસે ગાજી લાવીને એક વખત નાના ભાઈનો રિપોર્ટ તો કરી દઉં. હજી એક વખત નાના ભાઈનો રિપોર્ટ કરી દઉં, કઈ ફેરફાર આવશ્યક નથી આવતો. સાહેબ એ રિપોર્ટ કરવાનું મગજની મારી પાસે આવ્યું હોય તો એ બીજું કોઈની મારી જોગમાં મારી હવા વેતની નાગણી માતા મેલડી ત્યાં પહોંચી ગઈ હતી. હો ભાઈ ડોક્ટર સાહેબ ને મનની મારી પાસે એમ થયું કે એક વખત હજી રિપોર્ટ કરી લઉં, કદાચ નોર્મલ રિપોર્ટ આવી જાય. અને સાહેબ જેવી નાના ભાઈના રિપોર્ટ કર્યા, મોટો ભાઈ બહાર 2 કલાક બેઠો છે પણ બેઠા સાહેબ એનો હોશ નથી. આંખમાંથી આહુડા પાડે છે, આંખમાંથી આહુડા પાડતું મેલડીના ટકોરા કરે છે કે એ મારી ધૂપ તારી સિવાય મારું બાવડું મારી મારી મેલડી. સાહેબ દવાખાનાના બહાર બેઠો પગથિયે બેઠો મારી મેલડીને ટકોરા કરતો હતો. જેવી 2 કલાક પૂરી થઈ સાહેબ ડોક્ટર સાહેબ રિપોર્ટ લઈને આવ્યા. બહાર જેવું ડોક્ટર સાહેબ રિપોર્ટ લઈને આવ્યા ને એવું ડોક્ટર સાહેબને પૂછ્યું, હા બાપુ કા સાહેબ રિપોર્ટમાં કઈ આવ્યું? સાહેબ ડોક્ટર સાહેબ એટલું બતાવ્યા કે હજી સુધી એટલા બધા દાખલા જોયા છે, એટલા બધા રિપોર્ટ કર્યા છે, મારા રિપોર્ટ કોઈ ખોટા નથી પડ્યા. ભાઈ હજારો માણસના અહીંયા રિપોર્ટ કરી નાખ્યા છે, લાખો માણસના અહીંયા રિપોર્ટ કરી નાખ્યા છે, પણ મારા રિપોર્ટમાં, મારા અનુમાનમાં, મારા અંદાજમાં કોઈ ખોટું નથી આવ્યું. પણ આ ગમે તારું ધર્મ મંડાઈ ગયું છે, તારા ભાઈની 2 કિડની પાછી નોર્મલ આવી છે, એની મારી પાસે કાંઈ વાંધો નથી ભાઈ. અને સાહેબ જેવું ડોક્ટર સાહેબે એટલું કીધું કે તારા ભાઈની 2 કિડની ફરી વખત નોર્મલ આવી છે, એમાં કાંઈ તકલીફ છે નહીં. સાહેબ જેવો ડોક્ટરે એટલો સવાલ કાઢ્યો ત્યાં તો મોટો ભાઈની આંખમાં જ્યાં હુડા પહોંચી ગયા, કેવો મુડો પહોંચી ગયો મારા રાતની મારી મેલડી પહોંચી ગઈ, દવાખાનાના પગથિયા ચડી ગઈ બાબો. અને સાહેબ જેવું ડોક્ટર સાહેબે કીધું ત્યારે મનની મારી પાસે થયું નહીં, મારા બાપની માતા મારી મેલડી અહીંયા પહોંચી ગઈ, દવાખાનાના પગથિયા ચડી ગઈ. ઓ બાપ. અને સાહેબ ડોક્ટર જેવે કીધું ને ત્યાંથી ભાઈ માનતા લઈ લીધી મારી. આ ગોઠણ પગો મારી બધા હાલીને કદાય ગામડાની મારી પાસે